તો હલો મિત્રો, આજે આપણે પાછા ગાર્ડનમાંથી બધું વેજીટેબલ ઉતારવાનું છે. ટામેટા પાકી ગયા છે, પછી ઓડીકરું હે હિંચકામાં તો એ હમણાં છે ને તે બધી એના પર ડ્રાય થાય સુકાઈશ કાર્પેટ ને બધી તાલપત્રીને. ઓકે, તો પહેલાંમાંથી દૂધી, પછી પેલા ગલકા, કોબી બધી ઉતારવાની છે. મરચાં અમુક હોય તો મરચાં, ટમેટાને બધા. તો ચલો હું બધી ઉતારું એમ તમને બતાવું આજે કેટલું ઉતરે છે તો આપણે જોઈએ. અને અમારે છે ને કે એમાં ઓલી માંડવી વાવી હતી, તો માંડવી થોડી થોડી મોટી થઈ છે, હવે ઉપાડી નથી, ખબર નહીં એમાં બેઠીશ કે બેઠી નથી, પછી ખબર પડે. તો જો આ છે માંડવી, આટલી મોટી થઈ છે. આટલું બધું વેજીટેબલ આમાં રીંગણા અને બધું છે, હવે જોઈએ કેટલું ઉતરે છે એ. તો મિત્રો જો આ ટમેટાના પાંદડા હવે ઠંડી જેમ જેમ આવતી જઈશ એટલે હવે એ કોવાતા જઈશ, કમળાતા જઈશ. તો પહેલાં ટમેટાનો વારો છે ઉતારવાનો. જો આ ટમેટાનો કલર જ આવો રહે, એટલે આપણને છે ને અમુક જ ટમેટા ઓલું થાય દેખાય કે લાલ છે, પણ આ છે ને ઓલરેડી પાકી ગયા છે, પોચા થઈ ગયા છે. દીચો એ તમો કહું છે ઉતારવાનું વાર કરશું. હા બરાબર, ભલે. ભરાઈ ગયા ટમાટર. મિત્રો જો આ નાના ટમેટા આટલા ઉતરા છે, અને એક આખું બાજુ ભરીને પડે મૂક્યો છે, પછી તમે બતાડા. તો હવે મરચાં અને રીંગણા બે ઉતારવાના છે અહીંથી. મરચાં આટલા થયા છે, મરચાં ઉતાર લઈએ. ઓ ડીચુ, હા જો આટલા મરચા લાંબા છે. હા ડેન્જર છે ના મિત્રો. હવે રીંગણાનો વારો છે. જો આ લાંબા રીંગણા છે. આ ગ્રીન રીંગણું જો. આ રીંગણું બગડી ગયું. હવે આ રીંગણી ખાખરી ગઈ. ઓ માલું, હા ઓકે, થેન્ક યુ. મિત્રો આપણે છે ને આજે કોબી ઉતારવાના છે. બીજી નાની નાની બીજી કોબી આવી છે. જોરી બીજામાં નાની કોબી નીકળી છે. એ તો કોબી કઈ થાય નહીં, અને સાઈડમાં જ મૂકવી પડી. અને કાં તો ટમેટા છોડી દે. અને આ મોટી કોબી થઈ ગઈ છે ને, એને ઉતારી લઈએ.
આ કોબી કોબી છે કે કોબો? કોબો છે, ઓલી કોબી છે. એ ઓલી કોબી ઈંડાનું બી છે. તો બેને પણ ના દે. આ કોબી આઈની છે. બેને લગ્ન કરાવી દે. કોબી ને કોબાની તું મોર બાંધી લે છે ઉકળીને બે. હજી ઓલી ઉતારવાની છે ને. કઈ? હા બા બેસ. ખરડી થઈ જાય લા. કાઈ નહીં કઢી. કોબીઓ જો મિત્રો આ મોગરી પૈરી એવી ગઈ છે તો કેટલી મસ્ત થઈ છે ને. આગળ અમે એક ઉપાડી ને પાછી બીજી વાર નાખી હતી ને તો મેં એકલી આખી મહી આવી ગઈ. અમે એક કોઈ મહી નથી. જો મસ્ત થઈ ગઈ છે એમાં. તો મિત્રો જો હવે આ તુરિયાનો વારો છે. આપણે આ તુરિયાની ગલકા જો દૂધી ઉતાર એમાંથી. આ તો બહુ મોટી દૂધી થઈ. તો જો મિત્રો આ છે ને બે જાતની દૂધી વહી હતી. આ આસી ને લાંબી અને ઓલી છે ને જાડી અને લાંબી થતી હતી. જો મિત્રો એક આ દૂધીનું બી હતું અને એક ઓલી લાંબી દૂધીનું બી હતું. તો ઓલી દૂધી અમને ઉતારી ને પહેલાં એ હમણાં પહેલી વાર ફાલ ઉતર્યો છે ને આ ચોથી વાર ઉતર્યો છે. ત્રીજી કે ચોથી વાર. જો એ બીન્સ પણ છે. પછી આમાં બીન્સ જો હવે આ થઈ ગયા છે ઉતારવા જેવા. બી બેસી ગયા છે એમાં. તો મિત્રો અહીંયા એક દૂધી થઈ છે તો એ અહીં છે ને પતરામાં ભટકાઈ ગઈ ને તો એ વાંકી વળી ગઈ. જો પછી એક આ ગલકું પણ અહીંયા વાંકું વળી ગયું છે. તો હું પહેલાં ઉતારીને તમને બતાવું. ને એક અહીં બીજી દૂધી પણ થઈ છે તો એને છે ને સીધી રાખવી પડી. તો સીધી ને સીધી લાંબી હાલી ગઈ. દૂધી કી દૂધી આના એ મૂકી દઈએ આપણે. જો આ પરફેક્ટ સાઇઝથી છે. આપણે ઇન્ડિયામાં થાય એવી રીતના મોટું ને આમ જાડું. અમારા ખેતરમાં જ આવી રીતના થતા. અમે બકાલું ને વાતા ત્યારે. હજુ એક છે બતાવું તમને. એ પણ મોટું થઈ ગયું છે. સેમ અમે ખેતરમાં વાતા હતા ને અમારા એ સાઈઝનું થઈ ગયું છે. પછી જો આ તો બધી કરતાં મોટું છે. પછી અમે બજારમાં વેચવા જતા મારી મમ્મીને અમે. હવે આમાં ઓલું આ તો કાચા છે. આ બે છે. આ બે ચાર સહી પકાઈ જાય. એમાં બે થયા નથી ને આપણે ફાઇલોર છે. બે આમાં છે પેલા એવું ખાલી. જો આ બીન્સ હવે બી થઈ ગયા છે એમાં. આ રેડ બીન્સ છે. રેડ બીન્સ જો હવે મેં આમાં રેડ બીન્સ અને વ્હાઇટ બીન્સ બે નાખ્યા હતા. હવે કયા ઉગ્યા છે જોવું પડશે. સેમ અંદર થઈ ગયું છે. પણ આમાં બે જાતના ફૂલ આવ્યા હે. તો આ બે જાતના વીઘા લાગે છે. રેડ બીન્સ ને વ્હાઇટ બીન્સ. એમ લાગે જો આ વ્હાઈટ લાગે ઓલા સહી. કેમ ખબર? જો મિત્રો આમાં ફૂલ છે ને આ રેડ બીન્સ છે લાલ ફૂલવાળા અને આ વ્હાઇટ બીન્સ છે વ્હાઇટ ફૂલવાળા. અને મેં ઓલામાં છે ને તે દૂધી બોટલમાં એક્સપિરિયન્સ કર્યો હતો પણ થયો નહીં સક્સેસ. જો પાછી મરી ગઈ એમાં. એટલે દૂધીનો શેપ થતો નથી બોટલ જેવો. તો આજની આપણે અહીંયા બકેટ ભરાઈ ગઈ છે. તો આજે અમારે છે ને આ પોચા બંબુ ઉતારવાના છે. વાહ વાહ હવે નાઈસ પાકી ગયા છે. જો તો કેટલા મસ્ત પાકી ગયા છે. લાલ લાલ સનેડો લાલ લાલ સનેડો.
ખરી પણ ગઈ જો આ કેટલા કેટલા મોટા થાય છે જો લાસ્ટ ટાઈમ છે ને થોડું કાચું હતું તમે તોડી તો મીઠું હતું પણ હવે તો હાવ લાલ ને પાકી ગયા છે આ વધારે મીઠા આવે તો ચાલો તો જો મિત્રો એટલી મોગરી ઉતરી છે એટલી મોગરી ખાઈને થાય કા વળી પાછી મોગરી વીગી છે અહીંના પડી ગઈ આ તો અમે સોંપી જ નથી ને બી ખૈરા હતા ને આ મોગરી ઉતરી છે તો આ ધોઈ નાખી છે મોગરી તો પહેલાં મોગરી અંદર ઘરમાં મોકલી દે આ નાનો મીકે મિત્રો પેલા હવે ટમેટા ધોઈ નાખીએ આપણે જો આટલા મરચાં ઉતરા છે આ તીખા મરચાં છે આ મોરા છે ને આ છે ને આ છે તીખા છે ઓ રીંગુ મિત્રો આ જો પોચા બમ્બુચાનો કેટલો મસ્ત કલર આવેલો છે અમે એને બધું શાકભાજી ધોઈને કાપીએ અને ટેસ્ટ કરીએ કેમ કે મને લાગે છે તો ખોરી કે આ મીઠું જ હશે કેમ કે ઓલું થોડું કાચું હતું તો એ પણ મીઠું હતું તો આ તો પાકી જશે ચાલો હવે આ ગલકાનો વાળો જોવાનો આ 3 ગલકા થયા છે ચાલો હવે દૂધીનો વાળો આ દૂધી પણ છે ને લાંબી થાય નહીં એની સાઈઝ પૂરી થઈ ગઈ એટલે ખોટી ગड्डी થઈ એટલે ઉતારી લીધી છે અમે આ દૂધીનો પણ હવે સાઈઝ પૂરી થઈ ગઈ લાંબી એટલી જ થઈ છે અને થાય નહીં એટલે ઉતારી લીધી આઈ થિંક આ છે ને પહેલાં જ્યારે મોટી થવાની ને ત્યારે આ છે ને થોડીક હલવાઈ ગઈ એટલે છે ને કલાકમાં આ લાંબી થાય દૂધી આ કોબી કેટલી મસ્ત આખી કઠણ ને ગોળ રાઉન્ડ છે ફૂટબોલ બની ગયું તો જો મિત્રો આપણું આટલું વેજીટેબલ ઉતર્યું છે આ બે કોબી છે ચાલો હવે આપણે અંદર ગળમાં મૂકી દઈએ જો ચાલો આ આપણો આખું બાજુ એક ભરાઈ ગયો છે આ શાકભાજીનો છે ને એટલે એક ટમેટાનો છે ચાલો આમાં છે સ્વીટ ટમેટા છે મીઠા ટમેટા નાના નાના અને આમાં છે પકાવન ટમેટા ये वाली डोलसी में से ले लो हाँ हाँ फेमस से जो वाली डोलसी में हाँ हाँ अमेरिकन टमेटा से में જો આ છેલ્લી બે કોબી આ કોબીનો જો શેપ જો કેટલો મોટો છે અને આ કોબી છે ને થોડોક પાંદડા એના મળી ગયા હતા અમે સાફ કરી તો જો મિત્રો અહીંયા આપણે આખું ટેબલ ભરાઈ ગયું છે શાકભાજી માર્કેટમાં વેચવા માંગ્યું છે ગલકા કેટલાના છે જો આ કેટલા મોટા ગલકા છે આ 5 પાઉન્ડ એક ગલકું છે આ 3 પાઉન્ડ એક ગલકું છે આ 1.5 પાઉન્ડ ગલકું છે મફતમાં મળે મફતમાં બધી મફતમાં મળીએ મહેનત થતી નથી મફતમાં મળીએ પૂછ્યા ગલકા છે કોણ ગड्ढा પોસા છે જી લગન કોણા છે હજી તો એ લાંબા થા એ હજી તો લાંબુ ઓલું બન્યું નથી ટીંગાટ તો ચલો મિત્રો હવે હું છે ને આ ડ્રેગન ફ્રૂટ છે ને એને રોપા કરી નાખું અને બીજામાં મેં ડ્રેગન ફ્રૂટ બે વાયા છે તો એને પણ કાપીને રોપા કરી નાખું અને મિત્રો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમને હું આવા નવા વિડીયો કોઈ પણ ફંક્શનના વેજીટેબલના આપણા ગાર્ડનમાં જવાતા હોય એ બધા મૂકતો રહીશ તો તમને જોવાની એન્જોય થાય તો જો અમારા આ એક બીજા ટમેટા છે ને પીળા છે તો એ ખબર નહીં એને શું થયું છે એ કલર જ એનો પીળો છે તો એ પાકતા નથી તો મને લાગે છે કે એ છે ને હવે ઉતારી લેવા પડશે મને એમ કે લાલતા હે પણ પીળા જ રહેવાના છે મિત્રો આ છે ને ડ્રેગન ફ્રૂટ છે તો ડ્રેગન ફ્રૂટને છે ને હું રોપા કરું તો રોપા થઈ જાય તો સારું છે સક્સેસ જાય તો
Kokong. ઓ દીકરું Kokadot. ડ્રાગન ફ્રૂટ ઉગાવ્યું છે આપણે Ah. હા ડ્રાગન ફ્રૂટ Oh, cak. એ ડ્રાગન ફ્રૂટ છે Dragon fruit. હમ What about clean the happen?